રોરો ફેરીમાં છે ને તમને ગરમા ગરમ નાસ્તો મળી જશે અને આ વિડીયોમાં હું તમને દેખાડીશ એક્ઝોટિવ ક્લાસ, બિઝનેસ ક્લાસ અને થોડોક મારો અનુભવ કે જે મેં સુરતથી ભાવનગર સફર કર્યો છે એ અનુભવ. તો ચાલો વિડીયો ચાલુ કરી. તો જય માતાજી બધાને, સ્વાગત છે પાછું તમારું મારી ચેનલ નોમેડ ઋષિરાજમાં. અને અત્યારે હું છું સુરતની અંદર, અને સુરતની અંદર હજીરા પોર્ટ. ભાઈ અમારી પાછળ તમે જોઈ શકો છો કે રોરો ફેરી, અને આપણે અત્યારે જવાનું છે હજીરા પોર્ટથી ઘોઘા, અને એ રોરો ફેરીમાં. અને બાકી આ મારી પાછળ વેટિંગ રૂમ છે, તમને વેટિંગ રૂમ દેખાડો. તો આ કંઈક વેટિંગ રૂમ હશે, તમે જોઈ શકો. એકદમ નીટ એન્ડ ક્લીન, મસ્ત પંખા ચાલુ, સારી એવી સીટ. બાકી અને અત્યારે 2:20 થઈ જાય, 4 વાગે એવું પડશે. અરે યાર, એસટી રોરો ફેરીમાં એસટી બોર્ડમાં જશે? આ તો મેં પેલી પર જોયું ભાઈ. એમાં અંદર કોઈ પેસેન્જર તો છે નહીં લગભગ. બાકી આ ટર્મિનલ છે, કતે હી એરપોર્ટ ટાઈપ જેવી ફિલિંગ આવે છે ભાઈ અંદરથી એકદમ. ભાઈ ઠંડુ મસ્ત. તો ભાઈ બાઇકનો વારો આવી ગયો છે. એક છે ને આ ટાઈપ તમને બેલ્ટ બાંધશે, લગભગ એમાં ડેટ લખેલી છે અને ફેરી નંબર લખ્યો છે. બાકી અહીંયા ચેકિંગ થશે. ચેકિંગની સીટ છે કે ચેકિંગ તમે કન્ફર્મ કરી લીધું છે એની. તો એન્ટ્રી મળી ગઈ છે આપણે. તો નીકળી આપણે રોરો ફેરીમાં. જે સામે દેખાય છે ને આપણી ફેરી છે ભાઈ. અને અહીંથી એન્ટ્રી તમને સ્લીપ આપશે અને ફટાફટ નીકળી ગાડી પાર્કિંગ કરી ફેરીમાં. ભાઈ ગાડી જામ ચોરાની ગાડી આવી છે. રોરો ફેરીમાં બોટ મારાથી જાશું આપણે. ગજબ અનુભવ રહેશે. ક્યાંથી જવાનું છે ભાઈ? ઓકે, અહીંથી જવાનું છે. સામે છે દરિયો, અહીંથી આપણી ગાડી જશે બોટમાં. ભાઈ સાહેબ, અહીંયા લગભગ ચેકિંગ થશે. શું ચેક કરે? ટિકિટ ચેક કરે છે કે શું ચેક કરે છે? સ્લીપ ચેક કરશે. યલો કલરની સ્લીપ આપીને અહીંયા ચેક કરે છે. આ અહીંયા આ સિસ્ટમ અહીંયા ભાવનગર નથી. આ ભાવનગર જ યાદ આવી જાય છે. ઘોઘામાં નહોતી. અહીંયા છે આવી ચેક કરવાની. ચાલો, એન્ટ્રી થઈ છે આપણી રોરો ફેરી બોટમાં. ભાઈ સાહેબ, ખટારા તો ઓલરેડી જો લોડ થઈ ગયા છે ભાઈ. ખટારા તમને દેખાય તો જો આ 1 2, જો આ ખટારો આ 3. ભાઈ સાહેબ, આ તો જો ફૂલ લોડેડ ખટારો ભાઈ. અને અંદર આ બેઝમેન્ટની જગ્યા જોવો ભાઈ, કેવડી મોટી બેઝમેન્ટની જગ્યા છે ભાઈ. और यहाँ से हमको वॉक करके जाना है पीछे. હાલો હાલો હાલો. ઓકે, આ બેઝમેન્ટ છે. પેલો માળ આવી ગયો. હવે આપણે જવાનું છે બીજા માળે. કમાન બેબી. ભાઈ સાહેબ, તગડા. હવે અહીંથી આવી ગયા છે. ઓકે, હવે અહીંથી જવાનું છે આ બાજુ. ઓલરેડી આ બધા લોડ થયેલા બંધા છે. જો 2-3 ડમ્પર છે. ઓકે, આ ઘોડી છે. આને ભાવનગર લઈ જવાનું. હવે બાઇક અહીંયા પાર્કિંગ કરવાનું રહેશે તમારે. આ બાઇકનું પાર્કિંગ છે, જોઈ શકો છો અહીંયા બાઇકમાં. અને બાઇકમાં છે ને તમે સામાન ઘણો બધો રાખી શકો, જેમ કે હેલ્મેટ ને મોટા મોટા બેગ છે ને એ તમે રાખી શકો છો. અહીંથી આપણે ઉપર જવાનું છે. તો અહીંયા તમારા જો બેગ ઉપર લઈ જવો હોય તો તમારો બેગ ચેક થશે. અને અહીંથી હવે જાય આપણે ઉપરની સીટ. તમારે સીટમાં જો આ રીતના નંબર હશે, એટલે એ તમારો નંબર ચેક કરશે. અને પછી અહીંથી ભાઈ જ કહેશે કે કેટલા નંબર ઉપર જવું. પછી આવી રીતના નંબર લખેલા હશે. આ 2 નંબર, પછી આગળ છે 3 નંબર, અને આ છે 4 નંબર. તો આપણે 4 નંબરમાં જવાનું છે. હજી તમને છે ને સીટ ગોતતા શીખડાવું કેવી રીતના. જો સીટ નંબર છે ને અહીંયા લખેલા હશે. જો EA 170, એટલે આપણું છે EA1. 170 જણા આટલામાં બેસી શકે છે ભાઈ.
ખાલી પડ્યું છે. EA3, EA2 અને EA1 જો અહીંયા લખ્યું છે ને, એટલે આ સીટ આપણી છે. બાકી આ કંઈક એક્ઝિક્યુટિવ ક્લાસ છે રૂમ. જોઈ લો 1 2 3 4 એસી મસ્ત, પંખા 1 2 4 LED ભાઈ, અને ગજબ એક્સપિરિયન્સ. બાકી જો આ ટાઈપ બાલ્કની હશે અને પંખાઈ છે. અને અહીંયા ઓલી બાજુ લેડીઝ ટોયલેટ, જેન્ટ્સ ટોયલેટ, એકદમ નીટ એન્ડ ક્લીન ટોયલેટ દેખાડી દઉં તમને. ફૂલ્લી વ્યવસ્થિત ટોયલેટ. એટલે દરિયાની અંદર તમને આવી સુવિધા કોણ આપે? ખાલી ઓવર ફેરી જ આપશે તમને. હવે છે ને તમને હું બિઝનેસ ક્લાસ દેખાડો જોઈએ. આ વાળો જ છે જો બિઝનેસ ક્લાસ. ઓકે, તો આ ટાઈપ કંઈક બિઝનેસ ક્લાસ રહેશે. સીટ સારી છે. બાકી સામે જ કેન્ટીન છે. બાકી તમને પ્રાઇસની વાત કરું તો મારો જે એ છે એક્ઝિક્યુટિવ ક્લાસ છે એ એમનામાં આવું તો 500 રૂપિયા, અને બાઇક સાથે 700 રૂપિયા થશે. અને બિઝનેસમાં તે એમનામાં આવું તો 700 રૂપિયા અને બાઇક સાથે 1000 રૂપિયા, એટલે 300 રૂપિયા વધારે દેવા ખાલી સીટનો જ ફેર છે. બાકી એમાં એસી છે, ને એસી તો આમ ખાલી કેન્ટીન એક સામે છે. કેન્ટીન તો આપણે એમના આટો મારી આવી. બાકી આ છે એલ્ડોરાડો અદાણીનું હજીરા પોર્ટ. અને હજી લોડિંગ થાય છે, હજી ધીરે ધીરે બધા આવે જ છે. એટલે હજી ટાઈમિંગ તો વાગે 3:30 વાગ્યા છે, 4 વાગે ઉપર છે હજી. તો આ એક્ઝિક્યુટિવ ક્લાસની કેન્ટીન છે, જોઈ શકો છો તમે. આ એનું પ્રાઇસનું રહેશે ભાઈ. મેગી 80 રૂપિયામાં છે. ચા ક્યાં ગઈ? મોકટેલ્સ, હોટ કોફી આ રહી. મસાલા ચાઇનો 25, સેન્ડવિચ, ચાઇનીઝ, ફ્રાઈ, સાબ. એ દરિયામાં હરતી ફરતી હોટલ જ છે બરોબર. તો આપણે કેન્ટીનમાંથી મંગાવી છે મસાલા ચાય ને, હમણાં પડી જાત બધી જાત મસાલા ચાય ને સમોસા. એટલે એ બેઠા બેઠા ખાઈ આપણે. બાકી આ ચા અને સમોસા મને પડ્યા 83 રૂપિયામાં ભાઈ. એટલે દરિયાની અંદર તો ઇનફ જ છે કે ચાનો જેવો એકદમ મોટો કપ છે ભાઈ. એટલે આખી ચા કે ને કે રાજકોટમાં આખી ચા 25 રૂપિયાની મળતી છે. ટેસ્ટ કરી જાય કેવી છે. ઓકે, ઇન્સ્ટન્ટ ચા છે, દૂધ વગરની. ઠીક છે, હાલો ઇન્સ્ટન્ટ ચા અને સમોસા ટેસ્ટ કરી જવું કેવા છે. દરિયાની અંદર સમોસા ખાઈ છે તમારો ભાઈ. સારા છે. આ બધું ફિનિશ કરી ત્યાં લગભગ બોર્ડ ઉપડી જશે આપણે. ચાલુ થવાની છે એટલે હવે અંદર બેસવાનું હોય દીધું કે અંદર બેસી જાઓ ભાઈ બધા સીટ ઉપર. બાકી જો આ ટાઈપ હશે આપણી રોરો ફેરી. આ ટાઈપ છે હશે નહીં કે કદાચ ઇમરજન્સીમાં શું થાય એના માટેનું ઓલું એડવર્ટાઇઝ આવે છે. તો નીકળી ગયા છીએ આપણે હજીરાથી. ફિક્સ ટાઈમ 4 ને માની લો ને 4 વાગે નીકળી જ જાય. ફિક્સ ટાઈમ તો ટાઈમ નીકળી ગઈ. અને બાકી પાછળનો નજારો જો ધીરે ધીરે હજીરા આગળ જતું જાય છે. અને હજી ઉપરથી તમને દેખાડું. ઉપરનો નજારો છે ને એની કરતા જોરદાર છે. તો બાકી રહી ગયો જો આની નીચે એક માળ, એક આ માળ જેમાં આપણું બાઇક પડ્યું છે, એક આ માળ, આ 3. અને હવે હું તમને બધાને લઈ જાઉં ઉપર. ભાઈ સાહેબ, 4થા માળે. ભાઈ સાહેબ જોઈએ તમે ખાલી નજારો જોવો ભાઈ. દરિયા હે દરિયા. બાકી છે ને એક ઉપર તમારે છે ને અહીંયા એક જગ્યાએ કેન્ટીન મળી જશે. નીચે કેન્ટીન છે, ઉપર અહીંયા ટેરેસ ઉપર કેન્ટીન છે તમારે. અને બાકી વ્યૂ ખરેખર જોરદાર છે જો. એટલે બાકી આ ઉપર ટેરેસ નો જો મસ્ત બધા બેસી ગયા છે. ફોટો સેશન ચાલુ છે. મસ્ત બધા ફોટા પાડે છે. આપણે અહીંયા વિડીયો બનાવી છે. બાકી આપણે 4 વાગે નીકળ્યા તો સાંજે છે ને 8 વાગે ઘોઘા બીચે પોગાડી દેશે આપણને. ફિક્સ ટાઈમ ટુ ટાઈમ આવે છે ભાઈ. ગજબ કહેવાય ને કે 1 મિનિટ લેટ કે 1 મિનિટ ઓલું નથી કરતું. એટલે એ સારું કહેવાય તમારે.
બાકી આ નજારો જોવો ભાઈ, એકદમ આપણે જાય છીએ અંદર દરિયામાં. તમારો ભાઈ જાય છે દરિયામાં ભાઈ. દરિયાની અંદર ઓલમોસ્ટ 90 કિલોમીટરનો સફર રહેવાનો છે આપણે. તો હું સ્પેશિયલ પરમિશન લઈને નીચે આવ્યો છું. અહીંયા મારા સિવાય કોઈ નહીં હોય. જો ખાલી તમે ટ્રક છે, ગાડીઓ ટ્રક પડી છે અને આ સામે દરિયો ભાઈ. કત્તાઈ અને પવન આવે છે, ફૂલ પવન આવે છે, ટોપી બોપી ઉડી જાય નહીં. એટલે મને કે 5 મિનિટ ફટાફટ જાય એટલે હું ફટાફટ જઈને આવતો રહ્યો ભાઈ. અને અહીંથી છે ને મેં કીધું બેઝમેન્ટમાં ખાલી શૂટિંગ કરવું છે કેવું છે. હજી આની નીચે છે એક, એની નીચે મોટા કટારા હશે, અહીંયા જો નાના કટારા છે બધે ઓછા વજન વાળા. બાકી અહીંથી ફટાફટ જો લોકોનો બેગ છે ને મોટું વધારે વજન વાળો સામાન છે અહીંયા રાખે. એટલે અહીંથી ફટાફટ પવન આવે છે બહુ ડેન્જર, એટલે અહીંથી નીકળી જાય આપણે. એક જ મિનિટ, જાદુ દેખાડો જોઈ લો તમે, જાદુ દેખાડો. ગજબ પવન ભાઈ. ઈ છે ને આગલો ભાગ હતો, એટલે આમ ફૂલ સ્પીડ થી જાય ને એટલે આગળ ફૂલ પવન આવે. બાકી અહીંયા સાઈડમાં કાંઈ નથી. એટલે હવે પાછા ઉપર લગભગ પબ્લિક છે ને ઉપર જ પડ્યું બધું, નીચે તો કોઈ છે જ નહીં ભાઈ. સીટું બીટું ખાલી પડી બધી. ઉપર એ મસ્ત હુતા બેઠા ને ગીત સાંભળે છે ને, એટલે આપણે પાછા ઉપર જાય. આ નજારો જોવો છે, આ નજારાના ભાઈ પૈસા વસૂલ છે ખરેખર. પાક્કું તમને કહીશ કે એક ફેરા તો ગમે ત્યારે ફ્રી થાવ ને, ખાલી કામ છે ખાલી એક રાતનું તમારે કાં તો ભાવનગર રોકાવું પડશે ને કાં તો અહીંયા સુરત હજીરા ક્યાંક રોકાવું પડશે. ખાલી એક રાત આવો કાંઈક મારા જેમ એક જ દિવસમાં દહીં પતાવી નાખો. હું એક જ દિવસમાં દહીં પતાવી નાખું. વિડીયો અલગ અલગ નાખીશ પણ એ બધું એક જ દિવસમાં હશે. બાકી સુપર નજારો ભાઈ. ખાલી છે ને જો સૂર્યનું રિફ્લેક્શન આવે દરિયામાં પડે છે ને ભાઈ, બહુ મસ્ત લાગે છે. જો એકદમ દરિયો કેમ કાચ જેવો છે, એમ ચમકે છે. એટલે અહીંયા ભાઈ ડેન્જર પવન આવે છે. અરે યાર આમ જોવો તો ખરા, ફૂલ સ્પીડમાં આવતી લાગે છે, કારણ કે ફૂલ સ્પીડમાં આવતી હોય ને ત્યારે જ આટલો બધો પવન આવે. એટલે જો મારી પાછળ બધાના વાળ ઉડે, ટી શર્ટ બધા પકડી પકડીને ઉભા રહી. તમે છે ને જો સ્પીડ જો ખાલી દરિયો જાય છે એ જોવો ભાઈ. દરિયો છે ને આમ જાય એ જોવો ખાલી, એટલી સ્પીડ થી અમારી બોટ હાલે છે ભાઈ, આપણી રોરો ફેરી. તો હવે તમને રોરો ફેરીની થોડીક એવી સ્ટોરી કહું કે રોરો ફેરી છે ને ઘોઘાથી હજીરા ઓલમોસ્ટ છે ને 90 કિલોમીટર થાય છે, પણ ઓનલાઈન મેં સર્ચ કર્યું ને તો એમાં 70 કે 60 કિલોમીટર દેખાડતું હતું. એટલે અને ઓમ ફરવા જાવ તો 370 કિલોમીટર થાય છે. એટલે 370 ની જગ્યાએ તમારે ખાલી 70 કિલોમીટર અને 12 કલાકનો રસ્તો ખાલી 4 કલાકમાં તમને આ ફેરી પહોંચાડી દેશે ભાઈ. અને રોરો ફેરીનો સ્ટાર્ટ એ 2012માં ગવર્મેન્ટે આનું પ્રોજેક્ટ બહાર પાડ્યો હતો અને ચાલુ થતા 2017 થયું. 2017માં કમ્પ્લીટ થયું, પણ કોઈ કારણ પ્રોબ્લેમ થઈ એટલે 2018માં કમ્પ્લીટ થઈ ગયું. પણ એ ટાઈમે નાની એવી રોરો ફેરી અને દિવસમાં એક ફેરે જ જાતી અને આવતી. અત્યારે દિવસમાં 2 ફેરે જાય છે, એક સવારેમાં 8 વાગે અને એક છે સાંજે 4 વાગે. તમને બે જગ્યાએ ફિક્સ ટાઈમિંગનું મળી જશે. 8 વાગે અહીંથી તમને હજીરાથી ઉપડશે અને સેમ ટુ સેમ 8 વાગે તમારે ઘોઘાથી ઉપડશે અને સેમ 4 વાગે ઉપડશે ઘોઘાથી અને સેમ ટુ સેમ 4 વાગે તમારે હજીરાથી ઉપડશે. 2020ના સ્ટાર્ટિંગમાં છે ને રોરો ફેરીની સુવિધા એકદમ સાવ બંધ કરી દીધી અને એનાઉન્સમેન્ટ થઈ ગયું કે રોરો ફેરી ગુજરાતમાં બંધ છે. પણ 2020ના એન્ડમાં માની લો કે ડિસેમ્બરમાં, નવેમ્બર ડિસેમ્બરમાં હજીરા પોર્ટ છે ને એ અદાણીની અંદર આવી ગયો અને હતી આપણી મોદી સરકાર. એટલે એમાં થયું એવું કે અચાનકથી રોરો ફેરી સ્ટાર્ટ થઈ, પણ એમાં એવું છે ખાલી મુસાફરો માટે, ટ્રક કે બાઇક એવું કઈ હતું નહીં. અને 1 વર્ષ ચાલી અને 2022માં ભાઈ એટલું પ્રોફિટ કર્યું ને એને કે નોર્મલી જે પેલા હતા ને માની લો કે 50 ટ્રક ને એવી રીતના હતા અને અત્યારે છે ને 70 કાર, પછી 600 જણા, પછી 55 ટ્રક અને 60 બાઇક, એટલી વસ્તુ આમાં લોડેડ કરી શકે છે. અને આ છે ને ઘણા ટાઈમ ઉપર છે ને બદલાતું રહ્યું. 2018માં સ્ટાર્ટ થયું ને ત્યારે ઓછા હતા, પછી વધાર્યા,
વળી ખાલી મુસાફરોનું જ કર્યું બંધ કરીને 2020 સ્ટાર્ટિંગમાં બંધ થયું, પછી વળી ચાલુ કર્યું એટલે ખાલી મુસાફરો માટે, અને પછી ધીરે ધીરે બધું વધાર્યું, અને તે પછી છે ને હજી કન્ટિન્યુ સેવા ચાલુ જ છે. અને અત્યારે રોરો ફેરી ફૂલ પ્રોફિટમાં એટલે કેવી રીતના પ્રોફિટમાં હું તમને હિસાબ કરું કે હું આવ્યો એટલે ઓલમોસ્ટ રોરો ફેરી છે ને ફૂલ હતી, બરાબર. એટલે એક જણાના 700 રૂપિયા બાઇક ઉપર હતા, બરોબર. એટલે 700 જણા મિનિમમ 100 જણા ગણી લો, હું તો અંદાજિત 100 જણા કહું છું. એટલે 100 જણા 700 રૂપિયા, 70,000 રૂપિયા ખાલી એક ફેરાના રહ્યા. બાકી જો ખટારાના અલગથી ગણી લ્યો, બરોબર. પછી 4 વ્હીલ ના છે એના અલગથી ગણી લ્યો, 4 વ્હીલ ના વધારે છે, બરોબર. 4 વ્હીલ ના તમને છે ને તો એક્ઝિક્યુટિવ ક્લાસના 1000 રૂપિયા છે, અને નોર્મલ ક્લાસના ઓલા બિઝનેસ ક્લાસના છે ને એના 1500 છે. અને ખટારાના હું તમને કેટલા બોલી ગયો કે ખટારાના છે ને 5,500 રૂપિયા અત્યારે ઓનલાઈન દેખાડે છે. વધઘટ થયા તો મને કઈ ખ્યાલ નથી. એટલે માની લો કે 30,000 ખટારા થાય તો એવડો રૂપિયો થયો. એટલે એક ખાલી ફેરો મારે ને ભાઈ હજીરાથી ઘોઘાનો, એટલે મિનિમમ છે ને 1,60,000 નો પડે. એટલે આમાં પ્રોફિટ જ છે ને, કારણ કે આમાં ડીઝલ હશે કે ડીઝલ જ હશે, તો ડીઝલ હશે ને એટલું બધું તો કઈ જતું નહીં હોય. 1,60,000 રૂપિયા રોજ જોઈ ને ભાઈ. એટલે અત્યારે રોરો ફેરી પ્રોફિટમાં છે. છે ને તમારે 1 2 અને 3 તો એલઈડી ટીવી છે. તમારે છે ને પિક્ચર જોવા હોય ને તો આરામથી બેસી. અરે આવસો અંધારું થઈ ગયું યાર. તમારે પવન બહુ આવે છે, બહુ ગજબ પવન આવે છે. બાકી આ રોરો ફેરનું જે એક કંપની હેન્ડલ કરે છે, ડીજીસી કોન્ટેક્ટ. એ વેબસાઇટ એની એ જ વેબસાઇટ છે કે ડીજીસી કોન્ટેક્ટ. એવી વેબસાઇટ ઉપરથી જઈને તમે બુકિંગ કરાવી શકો છો, તમારું ડેટ નાખીને. અને બુકિંગ છે ને તમે વહેલા કરાવો ને તો ઠીક છે, કારણ કે મારે માની લો કે 10 તારીખે મારે આવું હતું, એટલે મેં 1 તારીખે ચેક કર્યું ને તો ફૂલ 19 તારીખ લગી કન્ટિન્યુ ફૂલ. પછી મેં આજે 19 તારીખની બુક કરાવી, એટલે મેં 19 દિવસ પહેલા બુક કરાવી. મેં કદાચ દિવાળીનો મહિનો ગયો છે એટલા માટે ફૂલ હોય એવું નથી, તો એટલા માટે વહેલા બુક કરાવી લેવો તો વધારે સારું. રાતનો નજારો ભાઈ ડેન્જર નજારો ભાઈ. આમ તો કઈ દેખાતું જ નથી, લાઈટો ફિટ કરી એટલે થોડું ઘણું દેખાય છે. પવન ફૂલ પવન ભાઈ. ટેરેસ નો નજારો દેખાડું રાતનો, ઉપરનો રાતનો કેવો નજારો હશે જોઈ. પવન ફૂલ હશે ભાઈ, માઇક ફૂલ પવન આવતો હશે. પવન જેવો ખાલી ભાઈ, ગજબ પવન છે, ગજબ પવન છે ભાઈ. એટલે હવે હું તમને ઉપરનો નજારો દેખાડું. 40 થી 50 ની સ્પીડમાં પવન આવતો હશે ભાઈ. તો આ ઉપર બાલ્કની નો સીન છે બધે રાતનો. વધારે પડતા માણસો નીચે વહી ગયા છે, તો એ લગભગ તો અહીંયા બેઠા છે બધા. મસ્ત લાઈટો ચાલુ, મસ્ત ગીત વાગે છે. માની લ્યો ને કે 7 વાગવા આવ્યા છે. લ્યો ને હજી 1 કલાકની આપણી જર્ની બાકી છે. ઓકે જો સામે બોર્ડ જાય. ઈ ફેરી જ છે કે શું છે ખ્યાલ નથી લગભગ. તો પહોંચી ચુક્યા છીએ આપણે ટાઈમ ટુ ટાઈમ. 13 મિનિટ મોડા પડી ગયા જા ભાઈ, જે આપણો ગ્રુપ પછી. તો 13 મિનિટ. હા પાકું ભાઈ કે ચેનલ નું નામ મોકલે પાકું. તો હવે અહીંથી આપણે નીચે જાય. સારો અનુભવ રહ્યો રાતનો. પાછળ એકદમ અંધારો તમે જોવો ભાઈ. ફેસ લાઈટ ચાલુ નથી કરી એટલે મારો મોટો જ ગાડો છે, કારણ કે બીજા ડિસ્ટર્બ ન થાય ને એના માટે. તો અહીંથી નીકળી નીચે. ખટારા બતારા હાલે છે ભાઈ.
હાલો ભાઈ, જુઓ તો ભાઈ ભાઈ જોવો ખટારા જોવો તમે ખાલી આ ખટારો લોડિંગ છે એ જોવો ભાઈ. આપણું બાઈક અહીંયા પડ્યું છે એટલે હવે તમને ડાયરેક્ટ બાઈક મશીન દે. તો આપણે હવે નીકળી. ઓકે, અહીંયા ટ્રાફિક છે તો હવે આપણો વારો આવી ગયો છે નીકળવા માટે. જો ભાઈ બાઈક વાળા જોઈ લ્યો ખાલી, અને એક બાઈકના મિનિમમ 700 રૂપિયા તો છે જ, અને 2 પર્સન હશે તો 500 રૂપિયા એક્સ્ટ્રા બાઈક ઉપર. ઓકે હાલો આવી ગયા છીએ હવે લાસ્ટ માળમાં. બાય બાય રોરો ફેરી, કે જેપ એક્સપિરિયન્સ રહ્યો. કદાચ ગમે ત્યારે આ બાજુ આવવાનું થાય તો પાછું ફેરી એક્સપિરિયન્સ લેશો. આ ડેન્જર રોડ છે એટલે નિરાતે ભાઈ એકદમ ધારી તો ડેન્જર. બાકી ટ્રકની લાઈનો જો ભાઈ, આમાં ટ્રક વધારે છે ભાઈ, ઘણા ટ્રક છે જો આજુબાજુ. હાલો બાય બાય રોરો ફેરી. રોરો ફેરીમાં એક્સપિરિયન્સ રહ્યો આપણો ગજબ રહ્યો. ઓકે ઓકે યાર, પવન તો જોરદાર છે. ઓકે ઓકે અહીંથી જવાનું છે આપણે. રોરો ફેરીનું કામ થઈ ગયું છે પ્લીઝ. તો વેલકમ ટુ ઘોઘા. 370 કિલોમીટરનો રોડનો રસ્તો છે એ આપણે દરિયામાંથી ક્રોસ કરીને 60-70 કિલોમીટરમાં આવી ગયા છીએ. અને આ એ લોકોના સ્ટાફ વાળા બધા ઘરે જાય છે કારણ કે લાસ્ટ ફેરી જશે, બાકી હવે સવારે નીકળશે એટલે એમની નોકરી પૂરી. બાકી આની નીચે આખો પુલ છે ને, આખો પુલની નીચે છે ને કન્ટિન્યુ દરિયો જ છે. એટલે અહીંયા શું પ્રોબ્લેમ થાય છે ખબર છે કે હાલતા પાણી છે ને વહી જાય છે. પાણી વહી જાય એટલે પછી મિનિમમ બોટ ને એટલું અંદર રહે એટલું તો પાણી જોઈએ. એટલા માટે અહીંયા છે ને લગભગ જો 1 કિલોમીટર અંદર બનાવ્યો છે પુલ, અને ત્યાં એમનું સ્ટેશન બનાવ્યું છે રોકવા, બોટ રોકવા માટે. વોયેજા એક્સપ્રેસ સોરી. એક્સપિરિયન્સ સારો એવો રહ્યો. ચોક્કસ તમને કહીશ કે આ બાજુ ગમે ત્યારે તમારે આવવાનું થાય કે આ બાજુ રૂટ ના થાય. ખાલી મેન શું છે, એક દિવસ છે પણ એ અનુભવ થશે જોરદાર યાર. મને આ વસ્તુની તો ખબર જ નહોતી. ખાલી ઉઠતા મેં ખાલી રીલ જોઈ ને તો રીલમાં આવ્યું કે ભાઈ આવું છે. મને તો ખરેખર ખ્યાલ નહોતો ને આવું 3 વર્ષથી ચાલુ છે ભાઈ. એટલે આ લેવલ ઉપર હાઇલાઇટ થયું નથી સમજ્યા. મીડિયામાં જ કોઈને આપે ને તો માણસો આપણે ગુજરાતમાં ફરવા વાળા પડ્યા જ છે, નવા અનુભવ લેવા વાળા. અહીંથી થાય છે ભાવનગર 22 કિલોમીટર. એટલે ફટાફટ સ્પીડમાં કાપીને તમને જઈને મળું હું હોટલમાં. તો આવી ગયો છું તારે રૂમે ભાઈ. અને ભાવનગર ટ્રીપે અહીંથી પૂરી થાય છે. આ છેલ્લો વિડીયો છે ભાઈ. બાકી ભાવનગરે હદ કરતાં વધારે જ શીખવાડ્યું મને ખરેખર કે કેવી રીતના વ્લોગિંગ કરવું છે. હું આવી રીતના વ્લોગિંગ કરી શકું મને ખબર નહોતી. આટલી બધી હિંમતથી હું વ્લોગિંગ કરીશ એ મને ખબર નહોતી, પણ એ મને ભાવનગરે શીખવાડ્યું. અને બાકી ભાવનગરનો અનુભવ બહુ જોરદાર હતો. હું પાક્કું તમને કહીશ કે એક ઓલા મહાદેવના મંદિરે દરિયામાં છે એ, અને એક રોરો ફેરી, એ બે તમે ગમે ત્યારે નવરા થાવ એટલે પાક્કું વિઝિટ કરો. ને અનુભવ નો સારો જાય ને તમને નો મજા આવે આમ અંદરથી તો મારામાં પર્સનલી મેસેજ કરજો કે બાપુ મજા નથી આવી મને. એટલે એવો મેસેજ કરવાનો મોકો આવશે જ નહીં ખરેખર. એટલે એ છે. બાકી ચાલો બેટા નોમેડ ઋષિરાજ કાલથી કામે. એટલે હવે પાછા મળી એવી નવી ટ્રીપ લઈને આવીશું. ક્યાં જવાનું થઈ તો નક્કી નથી કાંઈ, હવે નક્કી કરશું. એટલે આપણો દર વિડીયો 5 દિવસે એક વિડીયો અપલોડ થઈ જશે, એટલે તમારે ચેક કરી લેવાનું. બાકી હું આશા રાખું છું કે ભાવનગર ટ્રીપ તમને સારી લઈ ગઈ હોય.
હું આશા રાખું છું કે મારા આ વિડીયો અને બધા વિડીયો તમને સારા લાગ્યા હોય. તો મળી બીજી ટ્રીપમાં. જય માતાજી.